જય સ્વામિનારાયણ. 35મો ભાગ આવ્યા છે. વચનામૃત લેવું છે આપણે વડતાલનું 5. સિદ્ધિ સ્વરૂપ નિશાની વાત નથી, પણ મહારાજનો નિશ્ચય એ વાત પર વિશેષ ભાર અપાયો છે. આમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્તયા મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. આ અમારા ગુરુદેવ શ્લોક ઘણી વાર બોલતા. 3 ગુણથી યુક્ત મારી દૈવી માયા ખરેખર પાર કરવી કઠિન છે, આવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. પરંતુ જે મારે જ શરણે આવે છે તે આ માયાને તરી જાય છે. ગીતા 7મો અધ્યાય 14મો શ્લોક. આમાં જ મામેવ એ જ ઉપર ભાર સીધો છે. મારે જ શરણે આવે છે તે માયાને તરી જાય છે. જે પુરુષ વચનામૃત છે, જે પુરુષ મને પામે તે દુઃખે કરીને પણ ન તરાય એવી જે મારી ગુણમયી માયા તેને તરે છે. આપણે સૌ કોઈ ભગવાનને આશરે છીએ. મને પામે છે, ભગવાનને પપ્પાને ગુણમય માયા તરે છે. બરાબર. હવે ગુણમય એટલા માટે કીધું, સત્વ રજ અને તમ એ 3 ગુણો વાળી છે માયા. ત્યારે જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને ભગવાનનું ભજન કરતા થકા કંઈક અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થઈ આવે છે, તેને માયા વિના બીજું કોણ કરતું હોય છે? લ્યો, જેને ભગવાનની પ્રાપ્તિઓ શું કીધું, જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે. હવે ભગવાન એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન એમ સમજવાનું. ભગવાન ભગવાન કે તો પછી, કારણ કે ભગવાન તો શબ્દ ઘણાને લાગુ પડે, પણ અત્યારે જે વાત ચાલે છે ને એના અનુસંધાને મહારાજ પોતાને ઉદ્દેશીને કહે છે. ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને ભગવાનનું ભજન કરતા થકા કંઈક અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થઈ આવે છે. ડિસ્ટર્બ, અડચણ થાય છે, ખલેલ પહોંચે છે. તો એ વિક્ષેપ કોણ કરતું હશે? માયા વિના બીજું કોણ કરતું હોય? આ પ્રશ્ન છે. મહારાજ કે પછી શ્રીજી મહારાજ પોઢા હતા, તે બેઠા થઈ અતિ કરુણાએ ભીના થકા બોલતા હવાઓ. કરુણાએ, કરુણા સાગર હરિ કૃષ્ણજી રે આયા. કરુણા સાગર. માયાના જે 3 ગુણ, તેમાં તમો ગુણના તો પંચભૂત અને પંચમાત્રા છે. આ થોડુંક અઘરું લાગશે. બરાબર. તમો ગુણ એના પંચભૂત અને પંચમાત્રા. પંચભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ બધાને ખબર છે. અને પંચમાત્રા
બરાબર. એમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ તન માત્રા ક્યાંક કહે છે અને ક્યારેક પંચ વિષય કહે છે, બે કહે છે આને. એટલે આ પંચ માત્રા અને રજોગુણના 10 ઇન્દ્રિયો, બુદ્ધિ ને પ્રાણ છે રજોગુણના. હવે હું આટલું બધું ઝીણું નહીં લઉં, તમને કંટાળો ન આવવા દઉં, બરાબર. આગળ થોડુંક મૂકી દઉં છું. પરમેશ્વરને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા છે એ ભગવાનના સ્વરૂપને વિશે કોઈ પ્રકારે માયિક ભાવ નથી. આવ્યો ને શબ્દ સ્વરૂપ શબ્દ, મારે ગમે તેમ કરી ભગવત સ્વરૂપ, બરાબર, જોરદાર વાતો છે ને આપણે. ભગવાનના સ્વરૂપને વિશે કોઈ પ્રકારે ક્યારેય ભગવાનના સ્વરૂપને વિશે કોઈ પ્રકારે માયિક ભાવ નથી. અને એ ભગવાન તો માયા ને માયાનું કાર્ય જે 3 ગુણ તે થકી પર છે. એવો જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો તે ભગવાનની માયાને તરી ચૂક્યો છે. અને પોતામાં તો માયાના ગુણનું કાર્ય જે ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા તે પોતપોતાની ક્રિયાને વિશે પ્રવર્તે છે, તો પણ એ માયાને તૈરો કહેવાય. કેટલું બેનિફિટ છે જુઓ વાલા ભક્તો, કેટલું બેનિફિટ છે, જોરદાર હો. હા, એ માયાનું કાર્ય પોતાને વિશે તો હોય, પણ પોતાને ભજન કરવા યોગ્ય એવા જે પ્રગટ પ્રમાણ શ્રી વાસુદેવ ભગવાન, પ્રગટ પ્રમાણ વાસુદેવ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, તેને તો માયાના ગુણથી પર સમજે છે. માટે એને પણ માયાથી પર જ જાણવો. અને બ્રહ્માદિક દેવ, વશિષ્ઠ, પરાશર, વિશ્વામિત્ર આદિક ઋષિ એ સર્વેમાં ગુણનો પ્રવેશ જણાનો છે. તે શાસ્ત્રમાં પણ લખ્યું છે. માટે તે શું મુક્ત ન કહેવાય ને માયાને તેરા ન કહેવાય? એ સર્વે મુક્ત છે ને સર્વે માયાને તૈરા છે. અને એમ જો ઉત્તર ન કરીએ તો પ્રશ્નનું સમાધાન પણ થાય નહીં, નિર્ણય ન થાય, નિરાકરણ ન થાય. માટે એ જ ઉત્તર છે. આમ શ્રીજી મહારાજ પોતે બોલ્યા છે. વાત જોરદાર જાને. વાત છે જોરદાર વાત છે. વાત છે રે જોરદાર એક વાત છે રે, જોરદાર એક વાત છે રે. જો મારે તમને એકદમ સહેલું કરીને તમને નિર્ભય બનાવવા છે અને કલ્યાણમાં હા પડાવી દેવી છે. નિર્ભય બનાવવા છે, કલ્યાણમાં હા પડાવવી છે. જો આમ તો 100% 100% હા 100% ને 100% બિલકુલ ઓછું નહીં. જે કોઈ મારે વિશે તમે હેત રાખનારા છો અને મારા આ ઓડિયો ક્લિપો સાંભળો છો, હું માનું છું 100% માનું છું કે તમને બધાને કલ્યાણની હાથ છે, હા પડી ગયેલી છે, કલ્યાણ માટે હાથ પડી ગયેલી છે. બિલકુલ શંકા નથી, બિલકુલ શંકા નથી. હા, એટલું નહીં. જો અત્યારે એક નવી વાત તમને આપું છું. તમે એમ માનો કે હું અક્ષરધામનો મુક્ત છું તો એમાં બિલકુલ ખોટું નથી. પણ તમને મુક્તપણાની હા કોણ પાડવા દેતા નથી? મુક્તપણાની હા પાડવામાં કોણ વિક્ષેપ કરે છે તમને? એ તમને બતાવું. તમને મુક્ત કદાચ
પ્રસંગને અનુરૂપ તમે બધા કહેતા હો કે ભાઈ હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું, તમે બોલતા હશો, બોલો, કાંઈ વાંધો નહીં, સારું છે, ખોટું નથી. પણ જીવમાં હા પડે છે હું મુક્ત છું એમ? હું મુક્ત છું એમ તમારા જીવમાં હા પડે છે? હા પડતી તો હા પાડો, ના પડતી તો ના પાડો, એટલે આગળ વાત ચાલે. જો તમે હા પાડો કે ન પાડો હું તમને કહી દઉં. લગભગ મોટા ભાગના હા નહીં પડતી હોય, અંદરથી આ નહીં પડતી હોય. ઉપરથી તમે મુક્ત શું બોલતા હશો, અંદરથી આ નહીં પડતી હોય. હા ન પડવાનું કારણ શું છે તમને કહી દઉં. એક તો તમને અરસપરસ સ્ત્રીને પુરુષની અને પુરુષને સ્ત્રી પ્રત્યેની વાસના, એકાબીજાને આકર્ષણ છે. સાચું ખોટું તમારે હા પાડવી જ પડે. સ્ત્રીને પુરુષની અને પુરુષને સ્ત્રીની વાસના એક. બીજું, તમારા બંને થકી જે સંતાન પેદા થયા, દીકરા હોય દીકરી હોય, એમાં તમને કેટલું હેત છે કયો? હોય જ. આમ કેવું હોય તો કહી શકાય. ભલે તમે કદાચ ને પૂછી કે તમે વધારે કેમાં ભગવાનમાં, સાધુમાં કે દીકરા દીકરીઓમાં કે પત્નીઓમાં, તો તમે એમ જ કહો આમે બેઠા હો. એટલે સાચા હૃદયના હોય તો એમ કે ભાઈ અમને તો આ બધામાં હેત, દીકરા દીકરી, પત્નીમાં, પુરુષમાં બધા હેત છે. અને કદાચ થોડાક એવા પાકા હોશિયાર હોય તો એમ કે ના ના અમારે તો ભગવાનમાં, સાધુમાં હેત છે. એ પાકા હોશિયારીની વાત. અને ખરાબ દિલના હોય તો એમ કે મને ભાઈ આવી રીતે સંસારમાં બધી વાસના છે એમ કે. બરાબર, બે કીધા. ત્રીજું પૈસો, દ્રવ્ય. ચોથું મારું તારું, અહંકાર, હું પણ, મારાપણું, અહંકાર છે, અભિમાન છે. કામ એટલે સ્ત્રીની વાસના, ક્રોધ, બરાબર, લોભ એટલે દ્રવ્યમાં આસક્તિ, કામ, ક્રોધ ને લોભ આ મોટા શત્રુ. અને હજી એક વધારે કહી દઉં, જ્યાં મળે ત્યાં ખાઈ લેવાનું, સારું સારું ખાવાનું. જીભ છે ને, જીભ જુદું જુદું માયગાત કરે. યોગ્ય માગે ને અયોગ્ય માગે. યોગ્ય હોય ઘરે બનાવી યોગ્ય કહેવાય, અને બારોબારથી ખાઈ લ્યો એ અયોગ્ય કહેવાય. લસણ વાળું હોય, ડુંગળી વાળું હોય, પછી ગાયડું સાયડું ન હોય, પાણી ગળાતું હોય ન ગળાતું હોય, રસોઈયાની શુદ્ધિ હોય ન હોય, હોટલોમાં, રેસ્ટોરન્ટમાં, બરાબર. હમણાં તો બે નામ નવા નીકળ્યા છે, પ્રેમવતી અને શ્રીજી પ્રસાદમ. હવે એમાં કેટલા સુધા સુધી રહેતી હોય ભગવાન જાણે, એ જાણે, મને ખબર નથી. અને જે જમવા જતા હોય એ જાણે. પણ ભલે એ શુદ્ધ છે, પણ તમે જાઓ છો ક્યારે? જીભની ચટપટી લાગી હોય ને ત્યારે. જીભની ચટપટી લાગી હોય ને ત્યારે તમે જાઓ છો. અને આસક્તિ. બોલો, આવું બધું છે ને, એટલે તમને અંદરથી હું મુક્ત છું એ હા પડવા દેતું નથી. બરાબર. હવે આ બધાનો ઉત્તર હું બીજા ભાગમાં તમને આપીશ. બીજા ભાગમાં, 36મા ભાગમાં. બરાબર. અત્યારે 2 મિનિટ જેવું છે, આને રઢણ કરી અને પછી જવાબ માટે આપણે 36મા ભાગમાં જઈશું. જો હું મુક્ત છું અને માયાને તરી ચૂક્યો છું એવું મનાતું નથી. એનું કારણ તમને આટલું બધું બતાવ્યું. બોલો, આ બધી જે વાસના છે ને, એ તમે એકલા બેઠા હો ને, અંગત હો, અને ત્યારે થોડોક વિચાર કરો તો ખબર પડે કે અથવા એકલા તમે બેસવાના સોય નહીં, મારે બેસાડવા નથી, પણ તમને સજે સજે બધું આકર્ષણ દેખાતું જ હોય. હા, દેખાતું જ હોય આકર્ષણ. બોલો, જો સ્ત્રી પુરુષની આસક્તિ 60 વટી જાય, 70 પૂગી જાય ને તોય ન ટળે. હા, એક ખાવાની આસક્તિ તો થઈ જ સુધી રહે. દ્રવ્યની આસક્તિ એ ધામમાં જવાની તૈયારી હોય ત્યાં સુધી રહે.
ક્રોધ, આમાં એકેય છે ને સારા ભાઈ નથી. કામ કયો કે ક્રોધ કયો, લોભ કયો કે રસાસ્વાદ કયો, બરાબર. આ સ્ત્રી પુરુષની આસક્તિ જાય કયો? ભલે તમે હા ના મારા કઈ પડાવી નથી, પણ તમે અંદર વિચારી જુઓ, જાય આસક્તિ જાય ખરી કયો? કેટલી કઠણ છે. હવે છતાં આપણે હવે મુક્ત માનવાનું છે. આ બધું છે તો પણ મુક્ત માનવાનું છે. જો હવે એ મુક્ત માનવાની વાત છે ને, હવે અહીંયા આ 16 મિનિટ પૂરી થઈ જાય ને એટલે તરત જ હું બીજા ભાગમાં તમને લઈ જાઉં છું. જય સ્વામિનારાયણ.